હેલો મિત્રો, જેસ્ટી રેસિપીસમાં તમારું સ્વાગત છે। ગરમીના મોસમમાં કંઈક ઠંડુ પીવાનું મન થાય તો આજે હું તમારા સાથે એવી જ એક રેસિપી શેર કરવા જઈ રહી છું જે શરીરને ઠંડક પણ આપે છે અને એનર્જી પણ આપે છે। દહીંને કોઈ પણ રીતે ખાવું શરીર માટે ખૂબ ફાયદાકારક છે। તો આજે આપણે બનાવીશું ડ્રાયફ્રૂટ લસ્સી। તો ચાલો ઝટપટ બનાવી લઈએ। ડ્રાયફ્રૂટ લસ્સી બનાવવા માટે આપણે 500 ગ્રામ તાજું ઠંડુ દહીં લેશું। તેમાં 2 થી 3 ચમચી ઠંડુ પાણી ઉમેરી ઝરણીની મદદથી તેને સરસ રીતે ફેંટી લેશું જેથી દહીં એકદમ સ્મૂથ થઈ જાય। તમે ઈચ્છો તો તેને મિક્સરમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો, પણ હાથથી ફેંટવાની મજા જ કંઈ અલગ હોય છે। તો અહીં આપણું દહીં સરસ રીતે ફેંટાઈને તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે તે કેટલું ક્રીમી થઈ ગયું છે। તો ગ્લાસમાં 2 ચમચી ખાંડનો પાવડર ઉમેરીશું અને તેમાં આ ફેંટેલું દહીં ઉમેરી દેશું અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું જેથી ખાંડ પણ સારી રીતે ઓગળી જાય। ઉપર ડ્રાય ફ્રૂટ્સ વડે ગાર્નિશ કરીશું। તમે તમારી પસંદના કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો અને બસ તૈયાર છે ખૂબ જ ટેસ્ટી અને શરીરને ઠંડક આપે તેવી આ ડ્રાયફ્રૂટ લસ્સી। તો આ ઠંડી ઠંડી લસ્સીનો આનંદ માણો અને જેસ્ટી રેસિપીસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવી રેસિપી સાથે।